સ્માર્ટ સિટી અમદાવાદમાં ટેન્કર રાજ જોવા મળી રહ્યું છે। અમદાવાદ વાસીઓને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે। શાહપુર વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે। દરિયાખાન ઘુમ્મટ વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી પીવાનું પાણી નથી મળી રહ્યું। ટેન્કર આવતા જ પીવાના પાણી માટે લાંબી કતારો લાગી જાય છે। ડ્રેનેજ લાઇનની કામગીરીના બદલે પાણીની લાઇન કપાયાનો આક્ષેપ અહીંના સ્થાનિકો કરી રહ્યા છે। તંત્રની બેદરકારીના કારણે પીવાના પાણી માટે લોકો વલખા મારવા મજબૂર થયા છે। મહિનાથી નહીં આવતું, 2 મહિના પાણી આવતું નહીં, હરારણ થઈ ગયા છે। નાના છોકરા છે, સ્કૂલ મૂકવા જવાનું કે પાણી ભરવાનું, શું કરવાનું બોલો? કામ ધંધા વાળા છે, લારી ધંધા કરીએ અમે, પાણી કેવી રીતે ભરવાનું બોલો? કામ ધંધા કરીએ કે પાણી ભરીએ, પાણી ભરવા જઈએ તો છોકરાઓને રજા પડી જાય, લારીની રજા પડી જાય તો કેવી રીતે અમારે કામ કરવાનું બોલો? 2 મહિના થઈ ગયા, પાણી આવતું નહીં, શું કરવાનું અમારે બોલો? અરે બહુ તકલીફ છે, કોને કહીએ? કોઈને કહે તો બી જોવા નહીં આવતા, આવીને ખાલી પિક્ચર કરીને જતા રહે છે, ખાડો ખોદીને જતા રહે છે બસ। પછી 2 મહિના સુધી 15 દિવસ સુધી દેખાતા જ નથી। તો લાઇટ કપાઈ જાય, ગટર તોડી નાખે, પાણી કપાઈ નાખે તો જવાનું ક્યાં આપણાને? આવી તકલીફ છે, બીપીની તકલીફ વધી જાય, મરી જાય માણસો તો કોની જિમ્મેદારી? હે, પાણી ભરતા બીપી વધી જાય છે। બહુ તકલીફ થાય, મારી કમર દુખે છે, પાટી બાંધીને આવ્યા જો, પાણી ભરતે હેરાન થઈ ગયા અમે તો, ચાલી બી નહીં શકતા। મહિના થઈ ગયા, 2 મહિના છે પાણી નહીં આવતા, કા નહાવાનું પીવાનું ક્યાં કરવાનું? પાણી આવતું તો ગટરવાળું, હા ગટરવાળું પાણી આવે। અમદાવાદ શહેરમાં વહેલી સવારે ટેન્કર રાજ જોવા મળી રહ્યું છે અને ટેન્કર રાજ એટલા માટે જોવા મળી રહ્યું છે કારણ કે કોર્પોરેશનની બેદરકારીના કારણે પાણીની જે પાઇપલાઇન છે તેમાં ભંગાણ સર્જાયું છે। દરિયાખાન ઘુમ્મટ પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખોદાણ જે છે તે કરવામાં આવ્યું છે અને રહીશોનો આક્ષેપ છે કે 20 દિવસ થવા છતાં પણ આ જે ભંગાણ હતું તેને રિપેર કરવામાં નથી આવી રહ્યું અને પાણીના પાઇપલાઇનમાં લીકેજ હોવાના કારણે સમગ્ર વિસ્તારમાં પાણી જે છે તે આવતું બંધ થઈ ગયું છે અને વહેલી સવારે ટેન્કરો બોલાવવાની ફરજ જે છે તે પડી રહી છે। સાકરજન મુખીની ચાલીની આસપાસ પર 2 થી 3 ટેન્કરો જે છે તે જોઈ શકાય છે। કોઈ સામે જે ટેન્કર જે છે તે તમે જોઈ શકો છો, ઉપરાંત આગળ પણ એક ટેન્કર જે છે તે જોવા મળી રહ્યું છે। એટલે ટેન્કર જે છે તે મંગાવતા પાણી જે છે તે અહીંયા રહીશોને મળે છે, અધરવાઇઝ અહીંયા પાણીની પણ સમસ્યા જે છે તે જોવા મળી રહી છે અને લોકોમાં આક્રોશ છે કારણ કે છેલ્લા 15 થી 20 દિવસથી અહીંના લોકો જે છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। તેમનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની સમસ્યાનો સામનો જે છે કરી રહ્યા છે। લોકો રોડના પાણીની પાઇપલાઇન જે છે ઉપરાંત ગટરની પાઇપલાઇન ખોદાણ કરવામાં આવે છે, ત્યારબાદ અન્ય જે છે તે રીઝનથી ખોદાણ કરવામાં આવે છે, તેના કારણે જે પાણીની પાઇપલાઇન છે તેમાં ભંગાણ સર્જાયું હતું અને હાલ કોર્પોરેશને રસ્તો તો ખોદી નાખ્યો છે, તેના કારણે ટ્રાફિક તો જામ થાય છે તો બીજી તરફ અહીંના આસપાસના રહીશો જે છે તે પણ પરેશાન થયા છે કારણ કે પીવાનું પાણી જે છે તે પણ અહીંના રહીશોને નથી મળી રહ્યું। કેમેરામેન પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।